દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, મારી વાડીમાં ઊભો છું અત્યારે અને આ સરસ મજાના ધાના રોપ્યા છે. ધાના ઊગી ગયા છે, ફર્સ્ટ ક્લાસ તમે જોઈ રહ્યા છો. અને આ લીલા ધાના યાર કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ લગ્ન હોય, બર્થડે હોય, રસોડાનો રાજા કહેવાય યાર. લીલા ધોણા વગરની કોઈ પણ આઈટમ છે ને મજા ના આવે યાર. એને ફૂડ તરીકે આપણે નથી સ્વીકારતા, પણ મસાલા તરીકે સ્વીકારીએ છીએ. લીલા ધોણા તો સોનામાં સુગંધ પડી જાય. લીલા ધોણાવાળું તમે શાક ખાઓ, લીલા ધોણાવાળું ઊંધિયું ખાઓ, લીલા ધોણાવાળી છાશ પીવો, હા, દહીંમાં લીલા ધાના નાખો. અરે ઉપરથી લીલા ધાના રોજ વાપરો યાર. નર્યો ફાયદો 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 જ છે. 0% નુકસાન છે. નો સાઈડ ઇફેક્ટ. દરેક પ્રકૃતિ વાળો માણસ હોય, કફ વાળો હોય, વાયુ વાળો હોય, પિત્ત વાળો હોય, બધા ખાઈ શકે છે. અને કોઈ લિમિટ નથી, તમારે ખવાય એટલા ખાવ. કેમ? એનું કારણ કે ધાના જે છે એમાં સૌથી વધારે વિટામિન એ છે. આંખોની દ્રષ્ટિને સુધારે છે. એટલે જ ઘણા લોકો મેં જોયા છે કે ધાનાનો રસ આંખોની અંદર એક એક ટીપું પાડે છે મિત્રો. એટલે આપણી લોકવાયકા પૂર્વજોથી એવું નક્કી કરેલું છે અને આયુર્વેદમાં છે લખેલું કે લીલા ધાનાનો રસ એ આંખોની રોશનીને વધારે, કારણ કે એમાં વિટામિન એ છે. બીજું, જેને હાઇપર એસિડિટી છે, જેને બળતરા થતી હોય, થોડું ખાધા પછી બ્લોટિંગ થઈ જાય, પેટ ફૂલી જાય, છાતીમાં બળતરા, પેટમાં બળતરા, પેશાબમાં બળતરા, બધા બળતરા ચાલુ થઈ જાય, સમજી લેવાનું એની પિત્તની પ્રકૃતિ છે. પિત્તની પ્રકૃતિનો દુશ્મન છે આ ધાના, લીલા ધાના. લીલા ધાના, સૂકા ધાના એ પિત્તને કાપે છે, ઠંડક આપે છે મિત્રો. કારણ કે આલ્કલીન છે, ક્ષારીય છે. આલ્કલીન છે, ક્ષારીય છે, એટલે એસિડિટીને ડાયલ્યુટ કરે છે. આપણી હોજરીમાં જે HCl છૂટે છે, હાઇડ્રોક્લોરિક એસિડ, એને ડાયલ્યુટ કરવાનું કામ આ ધાના કરે છે. આલ્કલીન છે એટલા માટે. અને એટલે જ મિત્રો, આપણે જ્યારે દાળ બને છે, કોઈ પણ જગ્યાએ દાળ બનતી હોય, દાળની અંદર ધાણા જીરુંનો પાવડર એમને એમ નાખવામાં નથી આવતો. એ માત્ર સ્વાદ માટે નહીં, પણ આપણા પૂર્વજોએ, આપણા ઋષિમુનિઓએ, આપણા આયુર્વેદાચાર્યોએ, એમને ખબર હતી કે દાળ જે છે, કોઈ પણ દાળ હોય, એ તુવરની દાળ હોય, એ મગની દાળ હોય, એ રાજમા હોય, કે કોઈ પણ હોય, એ અડદની દાળ હોય, મસૂરની દાળ હોય, એ દાળ એસિડિટી કરે. એમાંય કફવાળાને તો પિત્તની પ્રકૃતિ હોય, એમને એસિડિટી કરે. વધારે પ્રમાણમાં તમે દાળ પીવો, ખાઓ તો એ કઠોળ એસિડિટી કરે. એટલા માટે દાળની અંદર મિત્રો ધાણા જીરુંનો પાવડર એટલા માટે નાખવામાં આવે છે કે ધાના અને જીરું એ બંને આલ્કલીન છે. અને દાળ આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે એમાં એસિડિટી થતી નથી. એને એટલે ધાણા જીરુંનો પાન. ખાસ મારી વિનંતી એક સાંભળી લેજો, જેને હાઇપર એસિડિટીનો પ્રોબ્લેમ હોય એવા લોકો ખાસ સાંભળજો કે કશું કોઈ દવા, ગોળીઓ, કેપ્સ્યુલો લઈને જો થાક્યા હોય, રોજ કેપ્સ્યુલ લેવી પડતી હોય, તો એક પ્રયોગ કરવા જેવો છે. તમે જમવા બેસો ત્યારે ધાણા જીરુંનો પાવડર લઈને બેસવાનું. અને ધાણા જીરુંનો પાવડર જે છે, તમે જમવા બેઠા તો દાળમાં થોડો નાખી દો, શાકમાં નાખી દો એક ચમચી, અને પછી તમે ભોજન લઈ લો. અને એ કોઈ પણ એની અંદર કઢી હોય તો હું તો કહું છું કઢીમાં લખો. હું પોતે મારી પિત્તની પ્રકૃતિ છે, હું ધાણા જીરુંનો પાવડર એક્સ્ટ્રા ઉપરથી લઈને ખાઉં છું યાર. કારણ કે મને ખબર છે કે ધાણા જીરુંનો પાવડર જે છે એ પિત્ત પ્રકૃતિવાળા માટે અમૃત સમાન છે. એ એસિડિટી થવા દેતું નથી. તો મિત્રો, આ ધાનાનો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા સગા વાલા મિત્રો બધામાં શેર કરજો. મિત્રો, પરમપિતા પરમાત્મા મારા બધા જ વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલ. જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.